શ્રાવણ મહિનો ચાલે છે, માનસ મહિમ્ન છે, અને બાપુ તો મહાશિવરાત્રિએ એમનું પ્રાગટ્ય થયું છે. તો મને આમ લાગે કે આમ શિવ તત્વ જેને આપણે ગોતીએ છીએ સાક્ષાત, જે અનાદિ અનંત છે, એ ક્યાંક ક્યાંક જો આકાર લેતું હોય તો કેવું લેતું હોય તો એ આપણી નજર સામે છે. શિવ તત્વનો આકાર કેવો હોય? જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. આપીશું. નરોત્તમભાઈએ બહુ સુપેરે વાત કરી છે, ત્યારે ઇતિહાસ પરની શ્રદ્ધાને અકબંધ રાખીને પસંદગીના શ્વાસને જીવવાની શરૂઆત કરીએ. જે સાચા અર્થમાં પ્રતિબંધો વગર જીવે છે, પ્રેમ સંબંધોથી જીવે છે, એવા વ્યક્તિત્વને સાદર નિમંત્રિત કરીએ. જય વસાવડાને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર આવે અને આ પ્રસંગે એમની પ્રાસંગિક વક્તવ્યની પ્રસન્નતા પ્રસ્તુત કરે. જય વસાવડા. તમને સમય નથી અને મારો સમય નથી, પણ કોણે કહ્યું આપણી વચ્ચે પ્રણય નથી? મનરભાઈએ સરસ રીતે આ ગાયું પણ છે, પણ આવી પરિસ્થિતિ છે અત્યારે. એટલે અંકિત મારી સામે આમ બહુ ધારદાર નજરે ખૂણામાંથી જોઈ રહ્યો છે. એટલે ત્રીજું નેત્ર ખોલે, આ મહિમ્ન છે પાછું. એ પહેલાં મારે સંકેલાઈ લેવી પડે. જે કંઈ લીલાઓ હોય, અમે આજે રાષ્ટ્રધ્વજ પહેરીને આવ્યા છીએ એવું છે. એટલે લીલો જબ્ભો અને સફેદ નીચે પહેર્યું છે. મેં અશોક ચક્રવાળું બ્લુ નીચે રાખી અને ઉપર પાછું કેસરી પહેર્યું છે. એટલે અમે આ રાષ્ટ્રધ્વજની શાન રાખીને, એની આન રાખીને, એનું સન્માન રાખીને 15 મિનિટમાં જ પૂરું કરીશું. પણ જે શું કહેવું આમાં, ક્યાં ભૂલું ક્યાં યાદ કરું, એવું હરિવંશરાય બચ્ચનની આત્મકથામાંના 4 ખંડ છે, એમાંથી એકનું આવું શીર્ષક છે, ક્યાં ભૂલું ક્યાં યાદ કરું. શું કહેવું એને એવા આવું સરસ બાપુને કારણે હું ઘણીવાર કહું કે બીજા બધા લોકો તો કેવું દાન આપે, કે કોઈ પૈસાનું દાન આપે, કોઈ સોનાનું દાન આપે, કોઈ મિલકતોનું દાન આપે, કોઈ જમીનનું દાન આપે. આજે એવું વ્યક્તિત્વ છે કે એ તો ઓડિયન્સનું દાન આપે. એમના માટે ભેગા થયેલું ઓડિયન્સ છે નહીં, આપણને આપી દે. આ પૂછો ચિંતનને. જે અમને અનુભવ છે આ બધા, એટલે કહીએ છીએ કે એ ઓડિયન્સ અમારું નથી, બાપુનું છે. શોભિતભાઈ આપણે રસ્તામાં વાત થતી હતી કે બાપુમાં ઉદારતા છે કે એ પોતે શ્રોતા બની જાય અને એનું ઓડિયન્સ છે બીજાને સમર્પી દે. તો કઈ વાત કરવી? હું વિચારતો હતો કે કૃષ્ણની વાત કરું. કાલે જન્માષ્ટમી છે અને કૃષ્ણની વાત કરું તો તમને બધાને મજા આવે. કૃષ્ણ આમ બોલવામાં જ મજા આવે. કૃષ્ણ નામ લઈએ ને તો આપણે આમ ભૈરા થઈ જઈએ, કારણ કે મોરપીંછના બધા રંગો સમાવીને બેઠો છે. અને એક જ એવો ઈશ્વર છે કે જેને આપણે ગોતીએ છીએ કર્મકાંડમાં, પણ પડ્યો છે કર્મમાં. કર્મકાંડમાં નથી, કર્મમાં છે. અને બાપુ, મને તો એવું ઘણીવાર થાય કે લાલો, કાજલબેન આપણે તે દિવસે વાત થઈ હતી કે આખી દુનિયાની અંદર આટલી મૂર્તિઓ છે. નરોત્તમભાઈ વધારે કહી શકશે આ બાબતની અંદર. મૂર્તિઓ કેટલી, પ્રતિમાઓ કેટલી, દેવતાઓ કેટલા, દેવીઓ કેટલા, પણ આ બધાની અંદર કોઈ બાળ સ્વરૂપે ઈશ્વર પૂજાતો હોય તો એક આ લાલો, એક કૃષ્ણ આપણો છે, કે જેને બાળક બનાવીને રમાડવાનું આપણને મન થાય, જેને ખોળામાં રાખવાનું મન થાય. આ વાત કરવાનું મને આનંદ થાય કે ચાલો આની વાત કરીએ. મને એવું થાય કે કૃષ્ણની તત્વની, કૃષ્ણની યાત્રાની, કૃષ્ણના જીવનની થોડીક વાત કરું. પણ મારે લગામ એટલે તાળવી પડે કે કૃષ્ણ તો હરિ અનંત, હરિકથા અનંતા, તો પૂરી થાય નહીં પાછી આટલી જ મિનિટની અંદર. એટલે મને આમ યાદ કરી લીધો મેં. વાલો છે આપણા બધાનો, તો જન્માષ્ટમી આવે તો આપણે એને લાડ તો કરાવવા જ જોઈએ. એટલે યાદ કરી લીધો, કૃષ્ણને પણ યાદ કરી અને આપણે મહાદેવ તરફ જઈએ. તો શિવની વાત કરું. શ્રાવણ મહિનો ચાલે છે, માનસ મહિમ્ન છે, અને બાપુ તો મહાશિવરાત્રિએ એમનું પ્રાગટ્ય થયું છે. તો મને આમ લાગે કે આમ શિવ તત્વ જેને આપણે ગોતીએ છીએ સાક્ષાત, જે અનાદિ અનંત છે, એ ક્યાંક ક્યાંક જો આકાર લેતું હોય તો કેવું લેતું હોય તો એ આપણી નજર સામે છે. શિવ તત્વનો આકાર કેવો હોય? અને હું તો જરા જુદી રીતે શિવની વાત કરું. ચાલો આપણે બધા એ જ શિવ, પેલા આમ ગળામાં નાગ ને હાથમાં ત્રિશૂળ ને આમ ડમરું ને એવું બધું જ જોયું છે. પણ શિવ રમૂજી પણ હોય, શિવ સ્માર્ટ અને ફ્રેન્ડલી કોમ્યુનિકેટર હોય. પાર્વતીને ખોળામાં બેસાડીને વિજ્ઞાન ભૈરવ તંત્ર શીખવાડે. પત્નીને ખોળામાં બેસાડીને વાત કરે એવા પતિઓ જ નથી રહ્યા આજકાલ.
આ તો મોટી મુશ્કેલી છે આપણા સમયની અત્યારે. એટલે ખોળો ખાલી હોય પણ પત્ની માટે ન હોય, આ મુશ્કેલી છે. આ ગડબડો છે આપણા સમાજની અંદર અત્યારે થયેલી. એટલે આ શિવે આવી વાત કરે, પતિ પત્ની સાથે આવો સરસ મજાનો સંવાદ કરે. કથાસરિત સાગર હું વાંચતો હતો તો કથાસરિત સાગરમાં મને એમ કેવી મજા આવી કે વાઈફે કહ્યું, પત્નીએ કહ્યું કે હું બોર થઈ ગઈ. આ બહુ પ્રધાન એકતા કપૂરની આખી ઇન્ડસ્ટ્રી આના ઉપર ચાલે છે. સ્ત્રીઓ બોર થઈ જાય છે એના ઉપર. અને અહીં બધા સરસ કલાકાર મિત્રો બેઠા હશે ને એ કહેશે કે ભાઈ થાકી જાય છે, એક્ટરો થાકી જાય છે કામ કરી કરીને, એ ભાગી જાય છે ચાલુ સિરિયલે કે ભાઈ અમારે હવે આ કામ નથી કરવું. એટલે ભલે પ્લાસ્ટિક સર્જરી કરાવે ને પાત્ર મારી નાખવામાં આવે ને, પણ જોનારા નથી થાકતા, આપણા બહેનો નથી થાકતા. 1600 એપિસોડ લગી જોયા કરે, કાંઈ અંત નહીં, આદિ નહીં, શિવતત્વ જેવું છે. ક્યાંથી શરૂ થઈ વાર્તા ને ક્યાં પૂરી થાય કોઈને કંઈ ખબર નહીં, તોય જોયા કરે. પણ એની વચ્ચે તમે વિચાર કરો કે પત્ની પતિને કૈલાસમાં ફરિયાદ કરે કે મને કંટાળો આવે છે, આ રાજરોગ છે કંટાળો, લોકો બોર બહુ થઈ જાય. અહીં બ્રિટનમાં મેં એવા સર્વે જોયા છે કે લોકો વેકેશનમાં ડોલરભાઈ બોર થઈ જાય, બાળકો બોર થઈ જાય કે હવે શું કરવું એમ. એટલે ભલે મોબાઈલ હાથમાં આવી ગયો છે એટલે બધું મોબાઈલમાં જ છે, આખી દુનિયા સર્જિત થયેલી એવું માનીને બેઠા રહે. એટલે મેં ગયે વખતે સ્વિટ્ઝરલેન્ડમાં કહેલું, ત્યારે આપ બધા મિત્રો નહોતા પણ અમે બધા તો હતા. એટલે ત્યારે મેં કહેલું કે ભવિષ્યની મમ્મીઓ છે એ તો એવી રીતે છોકરાઓને ખીજાશે કે તને એમ કે અમે ઉછેરવા માટે, તારા ડાયપર બદલાવવા માટે અમે ડીપી નથી બદલાવ્યા વોટ્સઅપ ઉપર, અમે એવો મહાન ત્યાગ કર્યો છે આ જીવનમાં. તો આવા યુગની અંદર કથાસરિત સાગર, રઘુવીરભાઈ આખી કથાઓ બધી કહી શકશે આપણને, એવા મરમી છે. પણ કથાસરિત સાગરમાં પત્ની કહે છે કે હું બોર થઈ ગઈ અને પતિ શિવ એને વાર્તાઓ સંભળાવવા બેસે. હું તમને વાર્તા કહું દોસ્ત, પત્નીને વાર્તા કહેવા પતિ, પત્નીને બીજી વાર્તાઓ ઘણા પતિઓ કહેતા હોય છે છટકવા માટેની પોતાની જાતને, પણ આ પત્નીને રાજી કરવા માટેની વાર્તા. અને એ વાર્તા પછી પાર્વતીને પેટમાં ટકે નહીં. શિવે કહ્યું કે એક્સક્લુઝિવ છે, તમારા માટે જ છે, બીજા કોઈ માટે નથી. અને એ એની સખી જયાને સંભળાવે ને જયા પછી બીજાને સંભળાવે ને એમ કરતાં કરતાં એ નંદી પાસે પહોંચે ને એ પછી બહાર જાય ને એ પછી વાર્તાઓ પૃથ્વી ઉપર આવે. અને મને મજા એ આવે એની અંદર કે જ્યારે બધી વાર્તાઓનો કોઈ કદરદાન ન રહે ત્યારે પેલો ગુણાઢ્ય જે છે એ જંગલના પશુ પંખીઓને વાર્તા સંભળાવવા નીકળે ને એક એક વાર્તાનો હવન કરતો જાય કે આ કોઈ સાંભળવાવાળું નથી, કોઈ સાંભળવાવાળું નથી, કોઈ સાંભળવાવાળું નથી. અને એ વખતે પછી જે બચી ગયેલી વાર્તાઓ છે એ તમારા મારા સુધી રહે. હું એમ માનું છું કે આ બાપુએ જે કર્યું છે ને એનાથી વધારે સરસ છે. પહેલાંને શિવે કહેલી વાર્તાઓ સાંભળવાવાળું કોઈ પૃથ્વી ઉપર મળ્યું નહીં, પણ રામની કહેલી વાર્તા છે ને એ બાપુ પૃથ્વી ઉપર કેટલા સાંભળવાવાળા શોધી રહ્યા છે. મારે કાલ મિત્ર એક મળવા આવેલા, શરદ રાવલ, અહીંના ફોટોગ્રાફર છે, બહુ સિનિયર સિટીઝન છે. તો બહુ સરસ મજાની વાત કરી ગયા કે ગુરુઓ 2 પ્રકારના હોય, માર્ગદર્શકો 2 પ્રકારના હોય, માસ્ટર્સ 2 પ્રકારના હોય. એક પારસમણી જેવા હોય, તમને સ્પર્શન તમે સોનું થઈ જાઓ, ધેટ્સ ઓલ, વાત પૂરી થઈ ગઈ. હવે તમે તો લોખંડ રહ્યા નહીં, સોનું થઈ ગયા. હવે પારસમણી તમને સ્પર્શે તોય શું? પારસમણી મિત્રો એક જ વાર સ્પર્શી શકે જીવનમાં, 2 વાર ન સ્પર્શી શકે, કારણ કે સોનાને પાછું સોનું ન બનાવી શકાય. પણ બીજા ગુરુઓ છે ને, બાપુ જેવા જે હું જોઉં છું માસ્ટર્સ, એ ચુંબક જેવા હોય, મેગ્નેટ જેવા હોય. શિવ આવા માસ્ટર છે, મેગ્નેટ જેવા માસ્ટર. તમને સ્પર્શે ને એટલે તમે બીજી મિનિટે ખુદ મેગ્નેટ થઈ જાવ, એટલે તમે બીજાને સ્પર્શવા લાગો. વિચારજો, આ શાંતિથી, આ વિચારવા જેવી વાત છે. ખાલી આમ બાપુ સામે બેઠા ને એના વખાણ કરવા માટે હું નથી કહેતો, હું અનુભવ કરું છું ને કહું છું. માની લો કે પ્રજ્ઞાબેન બાપુને સ્પર્શ્યા હોય કે નિરંજના બા અમારા બાપુને કંઈક સ્પર્શ્યા હોય, એ મેગ્નેટ થયા હોય, એ મેગ્નેટમાં હું કંઈક ખેંચાણો હોઉં. આ રમેશભાઈ બાપુને સ્પર્શ્યા હોય એના મેગ્નેટમાં અમારા બધા કેટલા કાઠિયાવાડથી શરૂ કરીને મુંબઈ સુધીના કેવા મિત્રો, એક સાથે 140 મિત્રોનું આખું આમ જેને કહેવાય ને આમાં મેળો થઈ ગયો છે. મને એવું લાગતું નથી કે હું જન્માષ્ટમીએ મારા વતનના, મારા ઘરની, મારા ગોંડલની બહાર છું, કારણ કે મને એમ લાગે છે કે મેળો તો અહીં જ ભરાયેલો છે. આ ફજત ફાળકા ચાલે છે, આ ચકડોળની અંદર અમે બધા જાણે આમ શેર કરી રહ્યા છે. એમ તો કરાવાઈ ગયા, આજે તો કેટલાક લંડન આવીમાં ફરી આવ્યા ખરા, ચકડોળભાઈ જી આવ્યા. એટલે મને એમ લાગે કે આ મેળો જ છે મારી આસપાસ રચાયેલો. અને આ મેળાની અંદર આપણને બધાને બોલાવ્યા. મેળો ત્યારે નથી હોતો સાહેબ કે કોઈક આયોજન કરે અને એની અંદર બધા સ્ટોલ રાખીને બેઠા હોય. મેળો તો ત્યારે હોય જ્યારે માણસ હૈયું દળાએ મળવા માટે એકબીજાને આવે, એ મેળો છે. બાકીના તો ખારીસિંગવાળા તો એની મેળે પાછળ આવે. તમે ભેગા થાવ ને ત્યાં બધાય આવે, રેકડી લઈને આવે ને ફુગાવાળા આવે ને પાણીના પાઉચવાળા આવે. ભેગા તો થાવ, ભેગા થવું અગત્યનું છે. એટલે આ વાત જે છે અહીં સાકાર થતી જો, એટલે કહું છું કે આ મેગ્નેટ છે.
શિવ જેવું મેગ્નેટ છે. શિવ સ્પર્શે એને શિવત્વ કરી દે. એ સ્પર્શે એને કૃષ્ણ નરસિંહ ભેગા કરી દીધા. બેને ભેગા કરવા વાળો તો શિવ છે કે ચાલો હું તમને ભેગા કરી દઉં. અને અહીં કેટલા હું બધા યંગસ્ટર્સ જોઉં. અમે હમણાં રાધિકા અને જાનકી મને શોભિતભાઈને લઈને આવ્યા. અહીં બધા કથામાં કેટલી દોડાદોડી કરનારા યુવા મિત્રો હું જ્યાં જ્યાં જાઉં, જે વિદેશની કથામાં જાઉં ત્યાં જોતો હોઉં છું. આપણે ખોટા સાવ બ્લેમ કરીએ છીએ. મેં તો ગ્રીસમાં કીધું હતું કે આ નવી પેઢીને આપણે હાવ કારણ વગરની, લેવા દેવા વગરની સૂળીએ ચડાવીને બેઠા જ કાજલબેન. આ કેવી સરસ મજાની જનરેશન છે. એની ભાષા કદાચ જરાક જુદી પડતી હશે આપણાથી. તો આપણે ક્યાં 200 વર્ષ પહેલાંની આ કયો શેક્સપિયર આપણે વાંચીને બેસતો જાય. શેક્સપિયરનું અંગ્રેજી અંગ્રેજોને નથી સમજાતું પૂરેપૂરું. 400 વર્ષે એના ટ્રાન્સલેશન કરવા પડે છે ઇઝી ઇંગ્લિશમાં. અને અમારે ગુજરાતીમાં તો હજી અમુક લેખકોના કરવા પડે છે. એ જે ગુજરાતી લખતા હોય એનું ગુજરાતી બાજુવાળાએ કરી દેવું પડે કે આ લખ્યું છે આપણે. તો આ એવા જજમેન્ટ લેવાને બદલે આપણે જુઓ તો ખરા. હું તો આ નવી પેઢીનો ઉત્સવ જોઈને મને એમ લાગે કે આ શિવ નર્તન કરી રહ્યો છે. હું તો આમ શિવને કાલિદાસે જોઈએ ને પુરુષ તરીકે, આમ શિવે પતિ તરીકે કેવો હોય, પુરુષ તરીકે કેવો હોય, નર તરીકે કેવો હોય એવો શિવ. તો મેં એકવાર એવું લખેલું, આપણે ગૌરી વ્રત થાય. આપણી સંસ્કૃતિમાં ગૌરી વ્રત છે. એટલે મહાદેવ જેવો પતિ ગોતવાનો. કૃષ્ણને પ્રેમ બધા બહુ કરે પણ પતિ પાછો મહાદેવ જેવો ગોતે. કારણ કે કૃષ્ણ તો છે ને અનિકેત છે. એક જગ્યાએ રહે નહીં, સ્થિર અસંગ છે, ડિટેચ થઈ જાય. બીજી ક્ષણે કુરુક્ષેત્રની અંદર પહોંચી ગયા હોય. કુરુક્ષેત્ર મૂકીને અર્જુનને એમ લાગે કે મારા માટે જ ગીતા સંભળાવી ત્યાં તો ગાયબ થઈ જાય. પણ શિવ છે ને એ તો પ્રોટેક્ટર છે. હળાહળ વિષ આખું પોતાના ગળામાં ઉભો રહીને બેઠો રહે. આવો નર જોઈએ સાહેબ નારીને, કે જે તમને વિષ પીવડાવે નહીં. તમે જે વિષ પાયું હોય ને એ પેટમાંય ઉતારે નહીં, પણ એ ગળાની અંદર રાખીને સાચવીને ચૂપ થઈ જાય, મૌન થઈ જાય. આવા પુરુષ બને ને તો શિવત્વની તો મહિમને થાય એવું મને લાગે. કાલિદાસે કુમાર સંભવમાં સરસ એક શિવ મજાક કરે છે, પાર્વતી તપ કરે છે અને શિવ મજાક કરે છે. એની અંદર કાલિદાસે એવું લખ્યું છે કે કોઈ રત્ન હોય ને, સરસ મજાનું ઝળહળતું રત્ન, એ ઝવેરીને ન ગોતતું હોય પણ ઝવેરી રત્નને ગોતી લેતા હોય. શિવ એવી રીતે પાર્વતી પાસે પહોંચી જાય છે, સતી પાસે પહોંચી જાય છે, પ્રેમ કરે છે. સ્વિટ્ઝરલેન્ડની અંદર જીનીવામાં સર્ન નામનું આ ગોટ પાર્ટિકલ શોધવા માટેનું વૈજ્ઞાનિકોનું આખું મોટું સંયંત્ર છે, હેડોન કોલાઇડર વાળું. અને એની બહાર નટરાજની પ્રતિમા છે સાહેબ, નૃત્ય કરતા નટરાજની. અને તમને એમ લાગતું હોય કે આ નટરાજને સાયન્સને શું સંબંધ, તો હું તમને સીધો સંબંધ કરી દઉં. એક સાદી છરી લઈને આમ તમે આમ કાંડા ઉપર મારો ને એટલે લોહીનો ફુવારો ઉડે. કારણ કે આપણે બહારથી જ બધું આમ સલામત દેખાય છે, અંદર તો ધસમસતો પ્રવાહ વહે છે. ધમધોકાર ધસમસતો પ્રવાહ વહે છે આખો અંદર. જે પિંડે તે બ્રહ્માંડે, આપણા ઉપનિષદોએ કહ્યું પિંડે તે બ્રહ્માંડે. આ બહાર તમે જુઓ છો ને બ્રહ્માંડમાં હબલ ટેલિસ્કોપમાં, તો તમને આકાશગંગાઓ નાચતી દેખાય, એકબીજાથી દૂર જતા તારાઓ દેખાય, ઉપર એકબીજાની સાથે ખેલ કરતા વાદળાઓ તો તમને ફ્લાઇટમાંથી દેખાય. આ આજુબાજુ જે ચાલે છે બ્રહ્માંડનો લીલા રાસ છે. એટલે ગગનમંડળ ગુણ ગરબી રે એવું અમારો ભારદાસ લખી ગયો. એને કાંઈ સાયન્સની પડી નહોતી ને એને કોઈ આઈન્સ્ટાઈન વાંચ્યો નહોતો, પણ છતાં એને લખી ગયો કે આ પૃથ્વી કેરી દિવ્ય જ્યોતિ. આ જ્યોતિ છે આપણી અંદર પ્રકાશથી. અને એ નાન્સ આપણી અંદર જે આમ રક્તકણોનો, શ્વેતકણોનો થઈ રહ્યો છે નટરાજનું નૃત્ય, એ બહાર ઇલેક્ટ્રોન ને પ્રોટોનનો થઈ રહ્યો છે. અને એ તત્વ શોધીને ભારત બેઠું છે ને, એટલે સાયન્ટિસ્ટોએ નટરાજને પહેલાં પૂજવા પડે છે. નૃત્યનો દેવતા છે. પુરુષે નાચતાય આવડવું જોઈએ. અમને નથી આવડતું એટલે તમે રહી ગયા. આ એ મહત્વની કળા છે. ડાન્સ આવડવો જોઈએ, ડાન્સ આવડવો જોઈએ. આ પશ્ચિમ પાસેથી શીખવાનું છે. પશ્ચિમના પુરુષોને ડાન્સની ટ્રેનિંગ આપવામાં આવે. પ્રોમ નાઇટ ને એવું બધું જે હોય, તમને ખબર પડવી જોઈએ કે હાઈસ્કૂલમાં હો ત્યારે તમે નાચી શકો છો. તમને કોઈક પાર્ટનર તો સિલેક્ટ કરે. એટલે મારે શિવની કથા અનાદિ અનંત હોય એવું આપણે નથી રાખવું. સમાપન તરફ જતો સીધો. પણ મેં જે જોયું છે આ શિવમાં, નાના નાના મેં થોડાક ગુણ તમને કયા. ફ્રેન્ડલી હોય, કોમ્યુનિકેટર હોય, પ્રોટેક્ટર હોય, ફની હોય. અને છેલ્લી જે વાત મારે શિવ માટે મૂકવી છે, કેર ફ્રી હોય, બિંદાસ. આ ભભૂત ચોળીને નીકળ્યા લ્યો. હવે કોણ તમે અમારું જજમેન્ટ લેવા વાળા? અમે વ્યાગચર્મ પેઢીને બેઠા, અમે સ્મશાનની અંદર, અમે જોગી બધા વરવા, સ્મશાનો ખૂંદનારાઓ, કલાપી. અમે જોગી બધા વરવા, અમે કઈ સિમ્પલ માણસો નથી. અમે તો જુદા પ્રકારના જોગીઓ છીએ ભાઈ. અમારી જુદી અમારે રૂખડ બાવા. અને એ શિવ જે છે ને, એ મને મજા એ ગમે છે. એ આપણી અંદર પ્રગટ ત્યારે થાય ને. આ વેસ્ટર્ન વર્લ્ડમાં ક્યાંક હું શિવ તત્વ જોઉં છું ને, આમ જોઉં છું કે લોકો પોતાની મોજ મુજબ જીવે સાહેબ, પોતાની મરજી મુજબ જીવે, પોતાની લહેર મુજબ જીવે. તમે જે પહેરવું હોય પહેરો, ખાવું હોય ખાવ. બીજા શું પહેરે છે ને બીજા શું ખાય છે એમાં માથું જ નહીં મારવાનું સાહેબ.
આપણે તો દૂરબીન ને ટેલિસ્કોપની ભેગા જન્મ હોય એવું મને ક્યારેક લાગે છે. પારકાની થાળીમાં જોયા કરી આમ કરી કરી. હે તમે લાડવા ક્યાંથી લઈ આવ્યા? લાડવા હતા ત્યાં જ જોયા કરીએ. આખા આખું દૂરબીન આમ કરીને ફોકસ કરે. એટલે પાવને આને બોલાવીને અંદર લઈ ગયા અને મને બહાર રાખી દીધો. હાય હાય હાય. આ તેજો દ્વેષ જેવો શબ્દ આવ્યો છે અત્યારે અમારા બધા કવિ મિત્રોને કદાચ થતો હશે. આ જાડીઓ જણ ચોટી ગયો છે માઇક ઉપર. આ ઉખડવાનો નથી ને અમારી 2 કવિતા કાપશે અંકિત બેઠો બેઠો. કારણ કે આ તો સંપાદક વાળો સંચાલક છે, તો સંપાદન કરશે, હમણાં એડિટિંગ કરશે. એવું નહીં થાય. મારી વાત મેં કહ્યું એમ સમયસર જ પૂરી કરીશ. મારા સમયમાં હજી છે 3 મિનિટ બાકી, એ તો વસૂલ કરી લઉં ને. નોટ એ પેની મોર, નોટ એ પેની લેસ. પેલો શાયલોક મર્ચન્ટ ઓફ વેનિસ, શોભિતભાઈ, એક લોહીનું ટીપું વધારે નહીં ને એક લોહીનું ટીપું ઓછું નહીં, એમ એક રતલ તમને એમ કે કાપીને આપું ચાલો મારા પતિમાં. જેને શેક્સપિયર વાંચ્યો હશે એને સમજાશે. હવે સમજાવવા તો હું નહીં બેસું અત્યારે. પણ આ જે શિવમાં જે હું જોઉં છું ને, બિંદાસ, મને આ ગમે છે. મને મારી આ મોજ છે, મારી આ લહેર છે. અમારા બધા મિત્રોને જો અમારા લોક સાહિત્યવાળા આન તેન એમ એ આજુબાજુની દુનિયાનું જે થવું હોય થાય. આપણું આ ગાણું આપણે ગાઈ લીધું ને આપણે મોજ આવીને. તમને મોજ આવી કે ન આવી તો સેકન્ડરી છે સાહેબ. પેલા મને તો મોજ આવી ને. મને મોજ આવશે ને તો ઓલા ઉપરવાળો જે અંદર બેઠો છે ને, એ ઉપરવાળો કહીએ છીએ પણ છે અંદરવાળો, એ અંદરવાળાને મોજ આવશે. કારણ કે તમારી મોજમાં દર્શન રાખીને બેઠો છે. એની ટેલિસ્કોપ અહીંયા પડ્યું છે. એટલે હું તો એક સાવ નાનકડો ટૂચકો કહું, કારણ કે હવે હળવું વાતાવરણ થયું છે, બહુ આપણે અઘરું નથી કરવું. પણ કેવું સમાજ આપણે બનાવ્યા ને, એટલે આ મહિમને ક્યાંક ખોવાણું આપણું. કે ટ્રેનની અંદર અમારા જેવા મેં કીધું ને યંગસ્ટર્સ મને બહુ ગમ્યા. કથાની અંદર જે દોડાદોડી કરે, અત્યારે અમને લઈને અમે રહી ગયેલા 2 મુસાફરોને લઈને ખાસ દોડીને 2 રાધિકા અને જાનકી 2 આવ્યા. અને કે હવે અમે કે બાપુને દૂરથી જોઈએ, પણ અમે ચર્ચા કરતા હતા તો વન વર્લ્ડ, બાપુને એક શબ્દમાં અંકિત ડિફાઇન કરવા હોય તો કેમ કરવા? એક જ શબ્દમાં મારે બાપુની વાત કરવી. ચાલો, કોઈ પરિચય નહીં, કોઈ બાયોડેટા નહીં, કોઈ પ્રોફાઇલ નહીં, વન વર્લ્ડ ઓનલી. આ બધા સારસ્વત મિત્રો છે, મારા વડીલો છે. હું જેમને વાંચીને મોટો થયો હોય એવું ઓડિયન્સ છે. એવું નથી કે હું કંઈ આમ સીધો બર્નાર્ડ શોને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારામાં અને શેક્સપિયરની અંદર મહાન કોણ, એટલે બર્નાર્ડ શોએ કીધું કે ઊંચો તો હું. એટલે બધાને થયું કે એરોગન્ટ માણસ છે, આ તો બીજાને કંઈ પટ્ટી પાડી નાખે છે આમ જાહેરમાં. પછી અલ્પવિરામ હતું, અહીં પૂર્ણવિરામ નહોતું. આપણે ઘણીવાર અલ્પવિરામમાં જ એટલા બધા અર્થ કાઢી નાખીએ છીએ, પૂર્ણવિરામ લગી કોઈને પહોંચવા જ નથી દેતા. મૂળ વાત પૂરી તો થવા દો તો ખબર પડે ખરેખર શું કહેવા માંગતા હતા. એણે એમ કીધું કે હું તો શેક્સપિયરના ખભા ઉપર બેઠો છું, એટલે હું એનાથી ઊંચો. એ ન હોત તો મને તો ખબર જ ન પડત કે આવું સર્જન થાય. એને વાંચીને મોટો થયો છું. એવા લોકો છે, એટલે હું કહું છું કે એવા બધાની આંગળી પકડીને મોટા થયા હોય એવા લોકો છે. તો બાપુને એક શબ્દમાં ડિફાઇન કરવા હોય ને તો વન વર્લ્ડ ડેફિનેશન ઓફ બાપુ ઇઝ એક્સેપ્ટન્સ, સ્વીકાર. પાછું દર્પણ જેવું, સ્વાગત બધાનું, સંગ્રહ કોઈનો નહીં. અરીસો કોઈને હાચવીને ન રાખે પ્રતિબિંબની જેમ. સ્વાગત બધાનું, સંગ્રહ કોઈનો નહીં. કોઈને કલેક્શન કરીને નહીં રાખવાનું પરાણે. સ્વીકાર. તો મિત્રો, નાનકડો ટૂચકો કહીને હું મારી વાતનું સમાપન કરું. કારણ કે અંકિત ઊભો થઈ ગયો એટલે મોનિટર ક્લાસમાં ઊભા થાય પછી સ્ટુડન્ટને પનિશમેન્ટ મળે. અને અમારી મૈત્રી છે એટલે પાછા આમાં કંઈ અમે કહેતા નહીં કે આ 2 જણા ભેગા થઈને કાવતરા કરતા હશે આવા. પણ ટૂચકો એટલો જ હતો કે ટ્રેનની અંદર એક ભાઈ મુસાફરી કરતા હતા, જૂની પેઢીના. અને અમે નવી પેઢીના કોઈક યંગસ્ટર છોકરાઓ આ બધા ફોરેનમાં મોટા થયા હોય એવા, એટલે ઘડિયાળ જ નથી પહેરતા. જ્વેલરી તરીકે ઘડિયાળ પહેરે પણ ટાઈમ જોવા ન પહેરે, કારણ કે મોબાઈલમાં જ ટાઈમ આવી ગયો. મોબાઈલની બેટરી ઓફ થઈ ગઈ. મોબાઈલની બેટરી ઓફ થઈ જાય તમે હલવાઈ જાઓ. આજના જમાનામાં એવું છે, લોકો 2 તો બેટરીઓ ચાર્જર રાખીને બેઠા હોય. આઈશાની બેઠી જોવાય. તો ભાઈ નીચે કાકાને પૂછ્યું કે આ એમ કે મને કહેશો એમ કે અત્યારે કેટલા વાગ્યા, ટાઈમ કેટલો થયો, મારે હવે આ ટ્રેન નોન સ્ટોપ છે એટલે જાણવું છે ફાઇનલ સ્ટેશન. કાકા કે જવાબ જ ના આપ્યો. અંગ્રેજી છાપું વાંચતા હતા પણ જવાબ ન આપ્યો. વિવેકથી પૂછ્યું, 2 વાર પૂછ્યું બાપુ, જવાબ ન આપ્યો. એટલે ઓલો છોકરોને જરાક મૂંઝાણો પણ કંઈ વાત ન કરી. પછી છેલ્લે ઉતરતી વખતે કાકાને કીધું કે તમે વ્યવસ્થિત માણસ, ભણેલા ગણેલા લાગો છો, અંગ્રેજી છાપું વાંચતા હતા, હું તમને વિનયપૂર્વક એટલું પૂછું છું, મેં ઘડિયાળ પહેરી નથી, મોબાઈલ બંધ થઈ ગયો છે, એટલે પૂછ્યું ટાઈમ કેટલો થયો, તમે જવાબ કાં ન આપો મને આવા સાદા પ્રશ્નનો? મેં શું એવું તમારું બગાડ્યું? એટલે કાકા એ જમાનાના ખાધેલ જે હોય ને, અમુક માયાભાઈ જમાનાના ખાધેલમાં તમને સમજાય ને, એટલે એણે એની સામે જોઈને કે આ તું અત્યારે મારી યારે વાતું એ વળગો હોત
સ્ટેશન આવ્યું ત્યારનો. તો પછી આપણે બે ગુજરાતી એટલે ખાવાના ડબ્બાઈ ખોઈલા હોત ત્યારે એકબીજાને ભાગ આપવો પડે. પછી તું મને પૂછત કે તમે ક્યાં રહ્યો છો, પછી હું તને પૂછું કે તમે ક્યાં રહ્યો છો, હામાં સરનામા ભેગા કરત. પછી મારી જુવાન દીકરી છે, એ મને સ્ટેશને તેડવા આવવાની છે, એટલે બેગ તો તું જ મારી ઊંચકી લેત વિવેક ખાતર, આટલી ઓળખાણ થઈ હોત ને વાતચીત ચાલુ થઈ હોત તો દીકરીએ બેગ તારા હાથમાંથી જ લેત. હવે તારા હાથમાંથી બેગ લેત એટલે તારી નજર એની યારે મળત તો તું છો પાછો હેન્ડસમ ને સ્માર્ટ, અને મોબાઈલની બેટરી જેની અધરવચ્ચાડે બંધ થઈ જાય એને સમજી લેવાનું કોઈ ફ્રેન્ડ તો એવા હિસેનિક જેની યારે લાંબી વાત કરવાની હોય, નહીંતર તો એની વ્યવસ્થા કરીને રાખે. પછી તમે પ્રેમમાં પડો અને પછી મારી છોકરી વર્ષ દિવસ પછી મારી પાસે આવે કે ભાઈ આ છોકરાને મારે પરણવું છે, તો જે ઘડિયાળ જ ન પહેરતો હોય એને મારે દીકરી નથી દેવી. તો મારા મિત્રો, મારે એ કહેવાનું છે કે આટલું લાંબુ વિચારવાની જરૂર નથી. કોક માણસ આપણી મદદ માગે તો એ મિનિટે કરવી. આપણે આટલું લાંબુ વિચારીને જ હેઠા પડી ગયા ને કોકને હેઠા પાડી દીધા બધાને આજુબાજુ હતા એને. આવું થાય જ એવું હંમેશા નેગેટિવ ન રાખવું નવી પેઢી માટે. એટલે હું બાપુને બહુ પ્રેમ કરું ને મને એમ લાગે કે બાપુ આ ગોતીને રાખે છે. તો મારે શાયરીથી સમાપન કરું. તમે બધા આ મિત્રો ઉતાવળા છે, બધા મિત્રો મને ખબર છે આમ થનગની રહ્યા છે. વેલીભાઈની ભાષામાં કહું તો ગાભણા થયા છે. વેલીભાઈ આવું કહેતા કવિતા શું છે એટલે હું તો ગાભણો થયો છું. ગાભણાનું પ્રેગ્નન્ટ એવું કરવું પડે ને આપણે પાછું. આ બધા મારા ભાઈઓ સમજી જાય, ખેંચીન બધું આ બિલીન ને બધા, પણ બાકીના કદાચ ન સમજે તો એક શેર બહુ સરસ મજાનો કોનો છે મને ખબર નથી, પણ બાપુના ચરણોમાં અર્પણ કરું છું. બહુ સરસ મજાનો શેર છે, બહુ અદ્ભુત શેર છે, અને જેનો હશે એને પણ બહુ મજાની રીતે લખ્યું છે કે यूं तो जरा जतन से खूल सकती थी गांठे, यूं तो जरा जतन से खूल सकती थी गांठे, लेकिन कैंची चलाकर तुमने सारा फसाना बदल दिया. સાહેબ, લોકો કાતરો લઈ લઈને જે કાપા કૂપ કરી મૂકે છે ને ઉતાવળે એને બદલે જે મનમાં ગાંઠો પડી ગઈ હોય એની હળવેકથી જતનથી ઉકેલો ને તો એની મેળે હરખું થઈ જાય. એની મેળે ગિફ્ટનું બોક્સ ઉગડે અને અંદરથી વસ્તુઓ બહાર આવે. આ 9 દિવસની રામકથા છે ને એ આનો યજ્ઞ છે, ગાંઠો ખોલવાનો યજ્ઞ છે એવું માનું છું. બાપુ એના માટે આવ્યા છે, એનો કોઈ બીજો સ્વાર્થ નથી. તમારા મારા મનની પડેલી, તનની પડેલી, જીવનની પડેલી ગાંઠો જે છે એ જતનથી કેમ ખોલવી, હળવેકથી કેમ પ્રયત્ન કરીને ખોલવી, એનું તપ કરવા માટે બાપુ આપણી વચ્ચે આવ્યા છે. અને એવા દેશમાં આવ્યા છે જ્યાં સેન્સ ઓફ બ્યુટી, એસ્થેટિક સેન્સ પણ એટલી અને સેન્સ ઓફ એકાઉન્ટેબિલિટી, ડિસિપ્લિન પણ એટલી, એટલે ડિલાઇટ અને ડિસિપ્લિનના દેશની અંદર આવ્યા છે. તો બધા યજમાન મિત્રોનો, અમારા યુવાન મિત્રોનો જે કથામાં કાર્યકર તરીકે દોડાદોડી કરી રહ્યા છે એને હું ખાસ ઉલ્લેખ કરી. મારું આ અત્યારની જે કંઈ 15 મિનિટ હતી હું એના ચરણોમાં મૂકું છું. જે યુવાનો આટલા વિવેકથી વાત કરીને બધાને સાચવી રહ્યા છે, હું એને ચરણોમાં સમર્પિત કરું છું. જય સિયારામ.